સ્વાગત છે તમારું જિંદગી એક કહાનીમાં, જ્યાં દરેક કહાની ફક્ત સાંભળવા નથી મળતી પણ દિલથી મહેસૂસ કરવામાં આવે છે, જ્યાં દરેક કહાની આપણા મનમાં એક નવો વિચાર છોડી જાય છે. તો ચાલો આજે શરૂ કરીએ એક નવી કહાની, ચુલબુલી રાધા, જે અમને મોકલી છે ડોક્ટર મનોજ પંડ્યા, સુરેન્દ્રનગર. જિંદગી એક કહાની. સાંભળો. કહેવામાં આવે છે કે દરેક માણસની જિંદગી પણ એક કહાની હોય છે. કેટલાક લોકોની કહાની ખુશીઓથી ભરેલી હોય છે, તો કેટલાકની કહાની સંઘર્ષ અને આશા વચ્ચે લખાયેલી હોય છે. આજે જે કહાની સાંભળવા જઈ રહ્યા છે તે છે રાધાની કહાની. એક એવી છોકરીની કહાની જેણે જીવનમાં ઘણું સહન કર્યું છે, પણ આશા ક્યારેય છોડી નથી. રાધા બાળપણથી જ ખૂબ ચુલબુલી અને અલ્લડ સ્વભાવની હતી. આખો દિવસ બસ ઉછળકૂદ કરવું, રમવું અને ધમાચકડી મચાવવી, એ જ તેની દુનિયા. ભણવામાં પણ તે એટલી જ હોશિયાર હતી. ઘરમાં તે બે ભાઈની એક જ બહેન હતી, એટલે ઘરમાં બધાની લાડકી પણ હતી. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ સામાન્ય હતી, એકદમ મધ્યમ વર્ગનો પરિવાર, પણ માતા પિતાના પ્રેમમાં ક્યારેય કોઈ કમી ન હતી. રાધાના પિતા યજમાન વૃત્તિ કરતા, પૂજાપાઠ કરતા અને ધાર્મિક વિધિ કરીને જે આવક થતી તેમાંથી દંપતી ત્રણેય સંતાનોનું ભરણ પોષણ કરતા. રાધાની માતા ગૃહિણી હતી, પણ ખૂબ જ સમજદાર અને વ્યવહારુ. ઘરમાં જેટલી આવક આવતી તેમાં જ સુંદર રીતે આખો પરિવાર સંભાળી લેતી. આમ જ સમય પસાર થતો ગયો અને ખબર પણ ન પડી કે હવે રાધા યૌવનના ઉંમરે આવી પહોંચી છે. સમય સાથે તેની કુદરતી સુંદરતા વધતી જતી હતી. યોગ્ય સમય આવતા ગામમાં જ રાધાના લગ્ન કરી દેવામાં આવ્યા. બધાને લાગ્યું હવે રાધાની જિંદગી ખુશીઓથી ભરાઈ જશે, પણ નસીબને કંઈક જુદું જ મંજૂર હતું. રાધાનો પતિ દારૂનો વ્યસની હતો. થોડા સમય પછી ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા, વિવાદ, ગાળો અને ક્યારેક તો મારકૂટ પણ. રાધા માટે આ બધું સહન કરવું ખૂબ જ મુશ્કેલ હતું, પણ પિયરમાં પણ એવી સ્થિતિ નહોતી કે સાસરું છોડી ત્યાં રહેવા જઈ શકે. એટલે સહન કરવું તેના માટે એકમાત્ર રસ્તો. સમય પસાર થતો ગયો. રાધાની કુખે બે ફૂલ જેવી કોમળ બાળકીઓ જન્મી, પણ દુઃખ અહીં પૂરતું નહોતું. પતિનો ત્રાસ દિવસે ને દિવસે વધતો ગયો. ઘણો વખત તે અડધી રાત્રે જ રાધાને ઘરની બહાર કાઢી મૂકતો, અને બીજી તરફ ભાઈઓ અને ભાભીઓ પણ મોઢું ફેરવી લેતા. એક દિવસ રાધા પોતાના માતા પિતાના ઘરે આવી, પણ ત્યાં આવીને તેને સમજાયું કે તેની બે દીકરીઓ સાથે તેને લાંબા સમય સુધી સંભાળી શકે એવી સ્થિતિ તેના મા બાપની નથી. ત્યારે રાધાએ એક મોટો નિર્ણય લીધો, પહેલા પતિથી છૂટાછેડા લઈને નવી જિંદગી શરૂ કરવાની. માતા પિતાની સહમતિથી આજથી લગભગ 21 વર્ષ પહેલા, જ્યારે રાધાની ઉંમર માત્ર 30 વર્ષની હતી, ત્યારે તેણે બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો. જે વ્યક્તિ સાથે તેના લગ્ન થયા તેને પણ 2 સંતાન હતા. રાધાને લાગ્યું કે તેના 2 સંતાન અને મારા 2 સંતાનો સાથે જિંદગી પસાર કરી દો, પણ કદાચ કિસ્મત હજુ પણ રાધાની કસોટી લઈ રહી હતી. રાધા અને તેના બીજા પતિ વચ્ચે લગભગ 25 વર્ષની ઉંમરનું અંતર હતું, એટલે પતિ ઘણીવાર તેને શંકાની નજરે જોતો, જ્યારે કે 2 દીકરીઓની માતા હોવા છતાં રાધાની કુદરતી સુંદરતા હજુ પણ યથાવત. સમય આગળ વધતો ગયો. ધીરે ધીરે રાધાની બંને દીકરીઓ મોટી થઈ. યોગ્ય પાત્ર શોધીને તેમના લગ્ન કરી દીધા, અને આ ઘરની એક દીકરીને પણ સાથે ઓળાવી દીધી. આજે રાધા પોતાની જિંદગી સમય અને સંજોગો સાથે સમાધાન કરીને જીવી રહી. હવે તે પોતાનું જીવન ધર્મ, પૂજા અને ભક્તિમાં પસાર કરે. ઉંમર ભલે હજુ વધારે નથી, પણ સમયની સપાટો તેને ખૂબ જ સમજદાર અને વ્યવહારુ બનાવી દીધી. પણ હજુ પણ તેના મનમાં એક આશા છે કે ક્યારેક તો ઈશ્વર તેની તરફ જોશે, ક્યારેક તો તેની જિંદગીમાં સુખનો સૂરજ ઉગશે. અને એ જ આશા સાથે આજે પણ જીવી રહી છે આ ચુલબુલી રાધા. આ કહાની સંપૂર્ણ સાચી છે, અને આ પાત્ર આજે પણ હયાત છે, પરંતુ સામાજિક મર્યાદાને કારણે તેનું સાચું નામ જાહેર કરવામાં આવ્યું નથી. કહાની અહીં પૂરી થાય છે, પણ કદાચ તેની લાગણીઓ હજુ પણ તમારા દિલમાં જીવત છે. એકવાર વિચારજો, ક્યાંક આ કહાની તમારી પોતાની તો નથી ને? અમે ફરી મળીશું એક સાચી કહાની સાથે. ત્યાં સુધી જિંદગી એક કહાની સાંભળો અને મહેસૂસ કરો. અને જો આ વાર્તા તમને ગમી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો, અને તમારી વાર્તા પણ અમને મોકલાવી શકો.